પોરબંદરની અંદર છાયા વિસ્તારની અંદર નવાપાડામાં વીર વછરાજ ગૌશાળા આવેલી છે અને ગૌશાળા અત્યારે કલેક્ટરના સરકારે નિયમ કર્યો છે કે ગૌ જે ગાયોની જે જગ્યા દબાઈ ગૌચર દબાયેલું છે એ બચાવવાની વાત કરી છે અને ગૌચર 1900થી ઉપર એ સમયે ગૌચર દબાયું છે. તો ગૌચર દબાવવાની વાત કરી તો ગૌચર કાઢવાને બદલે ગૌશાળાને જો આ લોકોને નોટિસ આપી છે અને આ ગાયું જોઈ લો. હવે આ ગાયું આ ગૌચર ગાયું હાટું ગૌચર ખાલી કરાવવું છે તો આ લોકોને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ સરકારી તંત્રને કે આ ગૌશાળા પાડવાની વાત કરે છે. એટલે આ લોકોને આ નોટિસ આપી અને આ લોકો આના જે સંચાલક સ્વયંભૂ પોતે પોતાના પૈસા ઘરના ઉઘરાવી અને આ ગૌશાળાનું 25 વર્ષથી આ લોકો સંચાલન કરીને નિર્માણ કર્યું છે અને ઓછામાં ઓછા 25-30 તો વાછરડા છે નાના નાના. તો આપણે કલેક્ટર સાહેબને કહીએ કે આ લોકો આ વાછરડાના અંતે દુઃખી થઈ જાય ને કૂતરા ખાઈ જાય એમ. એટલે તમારામાં કંઈક દયા હોય કંઈક પણ ઓલી હોય તો તમે આ હે ને ગૌશાળાને આ ગૌશાળા તો ન પાડો એમ. તમારે પાડવાની હોય ને તમારામાં એટલી બધી તાકાત હોય ને પાણીયારા હોય તો તમારે આ સાંદીપની આશ્રમની અંદર તપાસ કરો, એમાં દબાણ છે. અને આજુબાજુમાં મંદિરને અહીંયા તમે જુઓ તો આશ્રમો આવેલા છે ને છાયાની અંદર અનેક જગ્યાએ દબાણો કરેલા છે અમુક સમય ગુંડાઓ એમ. તો તમારી ઓકાત તમારે ન્યા જવું છે. તમે આ લોકોને ગૌશાળા પાડવાની શું તમે વાત કરો છો? અને આ વિસ્તારની અંદર તમે જુઓ તો કે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને ખોબા મત આપ્યા છે આ લોકોએ. તો એની જવાબદારી આવે કેમ હોઈ ગયો છે કે એની કોઈ પૂંછડી દબાઈ છે કે એની કોઈ મજબૂરી છે? જો એનામાં કંઈ હોય હિન્દુ પ્રત્યે કંઈ લાગણી હોય, પોતે ખુદ હિન્દુ હોય તો એને આ ગૌશાળા બચાવવી જોઈએ અને આ વાછરડાને બચાવવા જોઈએ. અને આ જોવા ગાય જોવા તમારી સામે જોવા પૂછલી ગઈ. હવે આને આ કલેક્ટર કે મામલતદાર જેને આને ઊભી કરશે કે આ પૂછલી ગઈ અને આ રોજ ઊભી કરવી પડે ને ભાઈ. શું છે આગળ ગૌચરની હકીકત શું છે કયો તમને ખબર પડે. એની પરિસ્થિતિ કેટલી ખરાબ છે ત્યારે પાલી નાખશે તો દુઃખી થાય હે. અને વાછરડા કેટલા છે? વાછરડા પછી વાછરડા શું થાય એની હાલત? કૂતરા ખાઈ જાય ને. એટલે આ ભાઈ તો સેવાભાવી માણસ છે ને, બિચારો કામ કરે એટલે આ પોતે સંભાળે. એટલે આપણે પૂછીએ કે ભાઈ હકીકત પછી થાય એવું પરિસ્થિતિ. એટલે કોઈ પણ સંજોગોની અંદર તમારે પાડવું હોય તો તમે મોટા મોટા બાહુબલીના આંબાના બગીચા બનાવીને હજારો એકર જમીન હજારો વીઘા દબાઈને બેઠા છે. તમે ન્યા જાઓ અમુક તમે વિસ્તાર જોવો તો તમે રાજેશ જાડેજા માધવાણી કોલેજની પાછળ 20 વીઘા દબાવીને બેઠો હોય. સરકારી જમીન તો દબાવી છે ને, પાછો તો ઇલેક્ટ્રિક તમારું મફત વાપરે છે. 10 લાખનો દંડ કર્યો તો એમાં દંડ નથી ભર્યો, અડધો દંડ ભર્યો. તો એવા માણસોનો દબાણ દૂર કરીને ઘોડાના તબેલા રાખીને બેઠો છે. આ તો ગૌશાળા છે બિચારી ગાયું. તો આ તમારે ન પાડવું જોઈએ ને. એ છતાંય પણ તમારે વધારે જરૂરિયાત હોય તો મેં જાહેરમાં કીધું છે કે હું તમને લીસ આપી, તમે ધરમપુરથી લઈ અને તમે આમ આદિત્યનાને આમ ઘૂમરો મારી લો બૈડા વિસ્તારની અંદર તમને મોટા મોટા માથાના ગૌચરો દબાણ દૂર છે ભાઈ હાથમાં આવશે. અને આ લોકોએ બાહુબલીએ ગૌચર તો દબાવ્યા હોય પણ ગૌચરની અંદર દબાણ કરીને એમાં લાઇમસ્ટોન ખાઈ ગયા છે. એમાં લાઇમસ્ટોનની જે ઓલું હતું ને એ ખાઈને અત્યારે પાછી સમથળ કરીને એ લોકોએ આંબાના બગીચા બનાવ્યા છે. તો તમારામાં તેવડે તો ત્યાં જવું છે ને. કે અર્જુનભાઈ મોઢવાડિયાને હું કહું, વિનંતી કરું કે આ ગૌચરને આ ગાયોને આ ગૌશાળા બચાવો. આ વીર વછરાજના આ લોકો એક ટીપું કરીને ગાયોને પૈસાના ઓલું કરીને બીજા રાત નથી મહેનત કરીને ઊભી કરીને ગાયોની સેવા કરે છે. તો તમારામાં કંઈ પણ હિન્દુ તત્વ હોય કે કંઈ પણ તમારામાં કંઈ ભગવાનનો ડર હોય તો તમે બચાવો. નહીં તો આ ગાઉ હત્યાને તમને પાપી લાગશે ને તમારું ધનોત્પન્ન અર્જુનભાઈ તમારું પર નીકળી જાય. એટલે તમે હું વિનંતી કરવા આવ્યો હોય ને આ લોકોને કીધું કે કલેક્ટરનું આ વાછરડાને ગૌશાળા પાડે ને ભાઈ તો તમારે આ બધા કાર્યકરોને વાછરડા બધા કલેક્ટર ઓફિસે પૂરી આવવાના છે. આ વાછરડા ગાયું ખાઈ જાય એના કરતાં કલેક્ટર ઓફિસે આપણે આ વાછરડા હું પોતે ભેગો આવી અને ન્યાપુરે પછી એને ધ્યાન રાખે. બાકી આ ગૌશાળાને પાડતા નહીં હું તમને વિનંતી કરવા આવ્યો છું. બસ મારે એટલું માટે હું અત્યારે વિડીયો બનાવ્યો છું.